જય ભીમ. આ અગાઉ અમે આપણા સમાજની અંદર જે વાડાબંધી હતી એના માટે એક વિડીયો મૂક્યો હતો અને એટલા બધા વડીલો, એટલા બધા મિત્રોએ, એટલી બધી માતાઓ, બહેનોએ એટલા બધા આશીર્વાદ આપ્યા છે અને આ વિચાર એ લોકોને એટલો ગમ્યો છે કે આ દિશાની અંદર નક્કર કામ કરવા માટેનું અમને સૌને કહ્યું છે. અમે લોકો પણ એ દિશાની અંદર આગળ વધ્યા છે અને આગામી સમયની અંદર થોડુંક રણનીતિથી માંડીને તમામ વડીલો, આગેવાનો, માતા બહેનો પાસેથી અમે લોકો માર્ગદર્શન પણ લેવાના છે. એ માટે અમારું આ જ દિશાની અંદર થયું. તમે એક જો કે કેટલું જ્યારે સારું કાર્ય આપણે કરવા બેસીએ ત્યારે કેવા બધા સંજોગો આપણા માટે સારા ને સારા થતા હોય. એમાં એક મિત્ર અમને દીપકભાઈ પણ મળ્યા. દીપકભાઈ, તમે શું કેવું છે કે સમાજની અંદર આ દિશાની અંદર જે તમે શું કહેવા કહી રહ્યા છો? સમાજમાં આપણા જોવાય તો ઘણું આપણે આજે બંધારણના હિસાબે બધું થયું. આપણે જે કાર્ય કરવા માંગીએ છીએ આજના યુવાનો, જે આજે સમાજને જે ઉત્સાહ છે એમનો એ લાગણીશીલ રીતે સમાજની જે એક જાતનું સંગઠન થાય આપણું, યસ, બરાબર છે, એકતા જેવું થાય તો સમાજ કંઈક આગળ વધી શકે. સાચી વાત. એટલે અમારા લોકોનું કહેવાનું એક જ છે કે દીપકભાઈ બી જે હિસાબે તૈયારી બતાવી, મોહનભાઈ, અરવિંદભાઈ, જયસિંહભાઈ, આવું આપણું તમામ મંડળ, ક્રાંતિકારી યુવક મંડળ, વિદ્યુત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, એવા ઘણા સંગઠનો છે, વીર નિર્માણ ભવન ના તમામ કાર્યકર મિત્રો, આવા કેટલા બધા મિત્રો છે. આ લોકો સતત અમે લોકો એવા પ્રયત્નમાં તો હતા જ કે જ્યાંથી ત્યાંથી આપણા બધા જે સમાજના જે વાડા થઈ ગયા છે, જ્ઞાતિઓ અલગ અલગ થઈ ગઈ છે, ટુકડા ટુકડાની અંદર આપણે બધા વિચારે, એના લીધે આપણી બધી શક્તિઓ વેડફાઈ ગઈ છે. બધાની અંદર ક્યાંક ને ક્યાંક પ્રતિભાવો પડી છે, પણ આ જો સંગઠિત થાય તો 100% આપણે સારામાં સારું પરિણામ લાવી શકીએ. તમે જુઓ, ચારો તરફથી આપણી પર આજે હુમલાઓ થઈ રહ્યા છે. દરેક જગ્યાઓ પરથી આપણને કાપ મુકાઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટનો બી ચુકાદો છે કે હવે તો બંધારણની અંદર જે અનામતનો હક છે એ રાજ્યોને જ આપ્યો છે. હવે રાજ્યની અંદર તમે લોકો તમારી તાકાત નહીં હશે, તમે લોકો વેચાયેલા હશો તો તમારું પૂછવા વાળું કોઈ નથી. આપણે સંગઠિત થવું જ પડશે અને એ દિશાની અંદર આપણે જેટલી બી જ્ઞાતિઓ અલગ અલગ પડી ગઈ છે, આપણે બધા ભેગા થઈ અમે લોકો આ દિશાની અંદર ચોક્કસ કંઈક ને કંઈક વિચાર કરીએ છીએ અને એ દિશાની અંદર અમે લોકો આગળ પણ વધવા માંગીએ છીએ. પણ આ અમે માનીએ છીએ કે આ એટલું બધું આસાન કામ નથી. આપણા ઘણા બધા વડવાઓએ પણ આ દિશાની અંદર પ્રયત્ન કરે, ક્રાંતિકારી લોકોએ પણ આ દિશામાં પ્રયત્ન કર્યા, પણ ક્યાંક ને ક્યાંક એની અંદર જેવો જોઈએ એવો પ્રતિસાદ નથી મળ્યો. આ અમે લોકો એવું માનીએ છીએ કે ખૂબ અઘરો વિષય છે પણ અસંભવ નથી. આપણી આજનારી જે યુવા પેઢી છે અને જે લોકો વૈચારિક રીતે કંઈક ને કંઈક માને છે, એ લોકો આ દિશાની અંદર કામ કરવા માંગે છે કે આપણા તમામ વાળાઓ તૂટવા જોઈએ અને આપણો તમામ સમાજ એક થવો જોઈએ, તમામ જ્ઞાતિઓ એક થવી જોઈએ, જેથી કરીને નક્કર આપણા સમાજના જે આવનારી પેઢી છે એ લોકોના માટે કંઈક સારું આપણે કામ કરી શકીએ. તો અમે લોકો અત્યારે હાલ તો એવું વિચાર્યું છે. તમારું શું કહેવું છે મોહનભાઈ દિશાની અંદર? મારું એવું કહેવું છે કે હમણાં હાલના તબક્કે જે આપણા સમાજમાં પરિચય મેળો જે થયો, એમાં આપણે આપણા જે સમાજના જે 5-6 પરગણા હતા એને સાથે રાખીને જે પરિચય મેળો કર્યો, એના પછી આપણે જે સમૂહ લગ્ન કર્યા એની અંદર પણ આપણે આપણી સમાજના જે કંઈ પરગણા હતા એને કરીને રાખ્યા. એટલે હાલ માહોલ ચાલી રહ્યો છે. સમાજ આપણે સાથ સરકાર બધાને આપી રહ્યા છે. બરાબર છે, એક થાવ. સાચી વાત. તો આપણે સૌએ એક થઈ એક સમાજ રહીને આગળ વધવું જોઈએ. ચોક્કસ, અને ખૂબ સાચી વાત છે. જો આપણે આની આગળ બી જેટલા બી કાર્યક્રમો છે, હું એવું માનું છું સામાજિક જેટલા કાર્યક્રમો થાય છે, આ કાર્યક્રમમાં આપણા 4-5 પરંગણાઓ બધા એક છે. મેં એવું જોયું છે. બધા મંચ પર બી એક જ હોય છે, શેર પણ કરે છે, બધાના વિચારો પણ એવું છે કે બધા એક થવું જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક કોઈ પહેલ, અમે ગઈ વખતે અરવિંદભાઈ સાથે વાત કરી હતી કે ભાઈ થશે, બદલાવ આવશે, પણ એવો બદલાવ થતો નથી. તો આ દિશાની અંદર હવે ચોક્કસ કઈ કામ કરવાની ફરજ પડે છે કે કેમ? હવે અત્યારનો સમય તો અત્યારે આપણે જેટલા લોકોને મળીએ છીએ ને તે લોકો નવયુવાનો જેટલા પણ છે, એ નવયુવાનો એ આ દિશામાં નક્કર પગલા ભરવા માટે ને એ લોકો આ બાબતમાં સંપૂર્ણ તૈયાર છે કે ભાઈ એક થાવ. કેમ કે આપણે ઘણા બધા આપણે અત્યારે કાર્યક્રમો આપણે કર્યા, 26મી જાન્યુઆરી હોય એની અગાઉ પણ આપણે ઘણા બધા જે કાર્યક્રમો જે કરીએ છીએ એમાં તમામ જ્ઞાતિ, તમામ વાળાઓના લોકો આપણી સાથે નવયુવાનો જોડાય છે. એ નવયુવાનોને ઈચ્છા છે કે આ બધું હોવું જ નહીં જોઈએ, કે આપણે અંદર જે રોટી બેટીના વિવાદ નથી એ વિવાદ ફરીથી શરૂ થવા જોઈએ. જેમ રામાપીરે જે કર્યું હતું, રામાપીરે 18 વરણને એક જ પંગતમાં સાથે બેસીને જમાડતા હોય
તો એ સમયમાં રામાપીર જો કરી શકતા હોય તો આપણે કેમ ના કરી શકીએ? સાચી વાત છે. અને તમે જુઓ કે 18 વર્ષ એ ટાઈમની અંદર તો કોઈની છૂવાછૂતની પ્રથાઓ હતી, કોઈને અડકતું નતું, બધાની પ્રત્યે હીન ભાવ ને એવું બધું લાગતું, તો 4 રોડનો ચુસ્ત બંધ હતા. તે છતાં બી 18 વર્ષ એક પંગતમાં બેસીને બધા જમ્યા. અને અરવિંદભાઈ જે વાત મૂકી એ ચોક્કસ એ દિશાની અંદર જો કામ થાય ને તો એ સંપૂર્ણ સોલ્યુશન આવી જાય છે રોટી બેટીનો વ્યવહાર. અને આ દિશાની અંદર કામ કરવું જોઈએ આપણે. આપણા 3, 4, 5 પરંગણાઓ જ્ઞાતિઓ ઉદ્યોગો આ જ્ઞાતિ ભેદ બી રાખ્યા વગર જે ક્યાંય બી આપણે આપણા દીકરા દીકરીઓને પ્રસંગો ઉકેલવા હોય તો આ ચોક્કસ આ દિશામાં કામ કરવું જોઈએ અને આપણું મન એટલું ખુલ્લું રાખીને આપણે કરવું જોઈએ. તો અમે લોકો આના માટે એક વોટ્સઅપ ગ્રુપ બનાવી રહ્યા છે. તો અમારો એક વોટ્સઅપ નંબર છે. આ વોટ્સઅપ નંબર પર આપ સૌ પોતાનું નામ અને આપનો મોબાઈલ નંબર જો મોકલી આપશો તો એ ગ્રુપની અંદર આપણે એડ કરીશું ને આપ આપના સૂચનો, માર્ગદર્શન, આમાં કઈ રીતે કામ કરવું જોઈએ, કોણ કઈ રીતે સહાય થઈ શકે છે, આમાં અમારી કદાચ કઈ કશે ભૂલ થતી હોય તો આની અંદર બી માર્ગદર્શન અમને લોકોને અમારા ઘણા વડીલો માર્ગદર્શન કરતા જ હોય છે. હજુ અમે જવાનિયા છે એટલે એવું ક્યાંક ને ક્યાંક અમારી ભૂલ થાય. અમે એવું કહેતા નથી કે સંપૂર્ણ રીતે આપણે સર્વોપરી છીએ, પણ આ વડીલોના માર્ગદર્શનથી ક્યાંક ને ક્યાંક ચોક્કસ આની અંદર સારા સમાધાનો આવશે. સમાજના તમામ અગ્રણીઓએ તો આ દિશાની અંદર હકારાત્મક વલણ રાખ્યું છે. દીપકભાઈના બી જેટલા લોકોના સંપર્ક થયા એ લોકોએ પણ બહુ હકારાત્મક વલણ આપ્યું છે. તો આ દિશાની અંદર આ મુહિમ છેડી તમામ લોકો સુધી આ વાત પહોંચાડી, આ વિડીયો બી તમામ લોકો સુધી પહોંચાડો એવી અમારી વિનંતી છે. આપ સૌ પોતાનો વોટ્સઅપ નંબર, અમારો વોટ્સઅપ નંબર છે 9081811960 9081 પરિવાર 81 1960. આ અમારો વોટ્સઅપ નંબર છે. આ વોટ્સઅપ પર આપ પોતાનું નામ અને નંબર મોકલો અને આપણે હેશટેગ વાળાતોડો સમાજ જોડો રાખીએ. આપણું એક હેશટેગ ફેસબુક હોય કે ટ્વિટર હોય કે કશે પણ હોય, આપ પોતાના વિચારો, મંતવ્યો જ્યાં કંઈ બી લખો તે હેશટેગ વાળાતોડો સમાજ જોડોનો આપણે મુહિમ ચલાવીએ. અને એ દિશાની અંદર આપ સૌ પોતાનો વોટ્સઅપ નંબર અમને મોકલશો અને એની સાથે સાથે માર્ગદર્શન બી મોકલશો. પણ ખાસ ધ્યાન રાખજો કે હેશટેગ વાળાતોડો સમાજ જોડો આવું ખાસ લખીને મોકલજો. વાળાતોડો સમાજ જોડો, તમારું નામ અને તમારો વોટ્સઅપ નંબર. તો ચોક્કસ આપણે ગ્રુપ બનાવીશું અને આગામી કાર્યક્રમ આપણે શું કરવું એ અને કઈ દિશાથી આપણે આગળ વધીએ એનું ચોક્કસ આપણે બધા સાથે મળીને વ્યવસ્થા કરીએ તો આપણી આવનારી પેઢી આપણને એવું કહેશે કે અમારા વડીલો જે કંઈ પણ, આપણે બી આપણા વડીલોના આભારી છે. એ લોકો આજ સુધી આપણો સમાજ, આપણી જ્ઞાતિ, આપણે તમામ લોકોને જે લઈને આવ્યા છે એની પર આપણને ગર્વ જ છે. પણ આપણે હજી આગળ વધવું જોઈએ જેથી કરીને આપણે આપણી આવનારી પેઢી માટે એક સારામાં સારું પ્લેટફોર્મ ઊભું કરી શકીએ. તમારા બધાનું શું કેવું છે આ વિષયમાં? મારું એવું કેવું છે કે આનાથી આપણા મોટી દીકરીના જે વ્યવહાર જે થાય લગ્ન એ બી આપણે સરળતા રહેશે કે આપણા છોકરાઓને બધાને ઓપ્શન મળશે. યસ, રાઈટ. આપણે બધા દીકરા દીકરી બંનેને ઓપ્શન મળશે. બીજું કે આપણા સમાજના જે ભાઈઓ જે નાના મોટા ઉદ્યોગો કરે છે, જે વેપાર ધંધો કરે છે, એને પણ ફાયદો થશે. સાચી વાત છે. કેમ કે જેટલું જેનાથી આપણો સમાજ સંબંધન તૂટશે તો બધાનો વેપાર અહીંયાથી પણ હું લઉં, અહીંયાથી પણ લઉં અને એટલા બધા વેપારીઓ, એજ્યુકેટેડ લોકો, સારા સારા અધિકારીઓ, બધા તમામ લોકો બધા એકબીજાના સંપર્કોમાં આવશે. આપણે આ વિડિયો લગભગ ગયા મહિનાની 15 તારીખે આપણે બરાબર આ જ સમયે બનાવ્યો. બરાબર છે. અને એક જ મહિનામાં આપણે સારામાં સારું પરિણામ મળ્યું અને ઘણા બધા વડીલો અને ઘણા બધા યુવાનો આપણને મળે ત્યારે આપણે વાત અચાનક એ લોકો વિડીયોની જ વાત કરતા હતા કે આ સરસ વિડીયો તમે બનાવ્યો કે આ દિશામાં આપણે હવે કામ કરવું જ પડશે. ચોક્કસ. ઘણા લોકો આપણે લગ્ન પ્રસંગ હોય કે કામ પ્રસંગમાં કે કોઈ જગ્યાએ આપણે ભેગા થયા હોય તે લોકો આ વિડીયોની ઘણી જગ્યાએ આપણે વાત કરી કે આ દિશામાં આપણે હવે તમે આગળ વધો અને તમે કામ કરો કે જે આપણે યારે આ દિશામાં જો જોડાયેલો હોય, પ્રગતિશીલ વિચારમાં જે જોડાયેલું એ બધાને આપણે સાથે જોડી દો. ચોક્કસ. અને બંધારણને અમે બધા જ માનીએ છીએ, તમામ જ્ઞાતિઓના બંધારણોને અમે માનીએ છીએ, એની અંદર વિશ્વાસ રાખીએ છીએ. અમે લોકો કોઈ બંધારણને છેડછાડ કરવાના નથી, ક્યારે કરીશું પણ નહીં. સમાજ એના થકી જ બંધાયેલો છે અને એ દિશામાં આગળ વધે. પણ આપણે બધા એક થઈએ એ દિશાનું અમે કામ કરીશું. ટૂંક સમયમાં આપણે સ્નેહ મિલન યોજીશું. ચોક્કસ એવું બી કરીશું. આવા બધા પ્રતિભાવો પણ આપી શકાશે. તો આપ સૌ યાદ રાખો કે અમારો વોટ્સઅપ નંબર છે 9081811960 9081811960. આપ એને પર તમારું નામ, વોટ્સઅપ નંબર અને હેશટેગ વાળાતોડો સમાજ જોડો એ દિશાની અંદર આપ બધા પોતાનો મેસેજ અમને મોકલશો. અમે લોકો વોટ્સઅપ ગ્રુપમાં પણ આપનો સમાવેશ કરીશું અને આગામી આ દિશામાં શું કરવું છે એ પણ તમામ સુધી મેસેજ પહોંચાડશું. સૌને જય ભીમ, જય વિજ્ઞાન,
જય સંવિધાન.